દેશમાં રોજગારની શું સ્થિતિ છે તેનો તો 2023-24નો રિપોર્ટ તો જાણ્યો, પણ આજથી 10 દિવસ પહેલા હેપીનેસ એટ વર્ક સ્ટડીનો પણ એક સર્વે એ બહાર આવ્યો છે. કેમ કે કામના ભારણને કારણે પુણેમાં ઈવાયની 26 વર્ષીય સીએ એના સેબેસ્ટિયનની મોતની ચર્ચા બધે જ થઈ રહી, અને એનાની મોત બાદ દેશભરમાં લોકો વર્ક પ્લેસ ઉપર વર્કલોડને લઈને ખૂબ જ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. અને એ વચ્ચે હેપીએસ્ટ પ્લેસીસ ટુ વર્કની સ્ટડી સર્વેમાં એ સામે આવ્યું કે આશરે 70% ભારતીય કર્મચારી પોતાની નોકરીથી ખુશ નથી, અને આ 70%માંથી 54% લોકો તો એવા છે કે જે નોકરીમાંથી રાજીનામું આપવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ત્યારે ઉંમર પ્રમાણે મહિલા અને પુરુષો પોતાના કામથી કેટલા ખુશ છે એ સમજવાનો આજે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો લગભગ અઠવાડિયા પહેલા જ એક સર્વે આવ્યો હતો કે ભાઈ નોકરીથી કેટલા લોકો ખુશ છે. ત્યારે એ સર્વેમાં એ સામે આવ્યું હતું કે 70%થી વધુ લોકો એવા છે કે જે પોતાની નોકરીથી નાખુશ છે, અને 54% લોકો તો એવા છે કે અત્યારે નોકરી કરી રહ્યા છે પણ સાથે સાથે બીજી જોબ એ લોકો શોધી પણ રહ્યા છે. ત્યારે નોકરીથી ખુશ કેટલા, તો આ મહિલા અને પુરુષનું આ પ્રમાણ છે. 18 થી 27 વર્ષ, અને એમાં મહિલા અને પુરુષની કેટેગરી તો 6.5 એ રેશિયો છે, અને 6.5 મહિલાઓ એવી છે કે જે પોતાની નોકરીથી ખુશ છે, અને આ તરફ પુરુષની વાત કરવામાં આવે તો પુરુષમાં પણ 6.5. હવે 28 થી 44 વર્ષના એજ ગ્રુપની વાત કરવામાં આવે 6.3 મહિલા જે પોતાની નોકરીથી ખુશ છે, અને પુરુષ 6.4. એટલે 28 થી 44 વર્ષના જે એજ ગ્રુપના લોકો છે આ તેમનો ચાર્ટ છે કે જેમાં મહિલા 6.3 અને પુરુષમાં 6.4. હવે 44 થી લઈને 59 વર્ષ, એમાં જે આ એજ ગ્રુપમાં જે મહિલાઓ આવે છે એમાં 6.6 રેશિયો આટલી મહિલાઓ એવી છે કે જે પોતાની નોકરીથી ખુશ છે, અને આ તરફ પુરુષો 6.2 રેશિયો એ પુરુષો માટે આપવામાં આવ્યું છે કેટલા પુરુષો એ પોતાની નોકરીથી ખુશ છે. 44 થી 60 થી 69 વર્ષ, તો એમાં 6.3 મહિલા અને પુરુષમાં 6.2 નો રેશિયો આપવામાં આવ્યું છે કે આ એ પ્રમાણ છે કે આ એજ ગ્રુપમાં એ લોકો પોતાની નોકરીથી ખુશ છે. ત્યારે ખાસ તો આપણે અહીંયા એ પણ સમજવું છે કે એ પણ થતું હશે કે ભાઈ આ 6.3 6.2 આ રેશિયો કેવી રીતે, એ માપદંડ કેવી રીતે નક્કી થતા હશે, તો આપણે એ પણ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. આગળ આપણે ગ્રાફિક્સમાં વધીએ તો એ સમજવાની પ્રયત્ન કરીશું કે 6.5 ની ગણતરી કેવી રીતે કરી. તો આ એ આખું રેશિયો છે કે એક્સ્ટ્રીમલી જે હેપી પર્સન છે તો 9 થી 10 એનો રેશિયો આપવામાં આવ્યો છે, 9 થી 10 પોઈન્ટનો. હવે હેપી પર્સન કેટલા છે, તો 7 થી 8 જે અંદર આવે તો એ હેપી રેશિયોમાં આવે છે. ન્યુટ્રલમાં 5 થી 6 લોકો 5 થી 6 પોઈન્ટ આપવામાં આવ્યા છે, અને હેપી 3 થી 4, અને જે એક્સ્ટ્રીમલી અનહેપી છે એને 1 થી લઈને 2 એ રેશિયો તેનો આપવામાં આવ્યો છે. એટલે આજે મેં પહેલા જે તમને ગ્રાફિક્સમાં બતાવ્યું કે 6.5 કેવી રીતે ગણતરી થાય છે, તો જે અલગ અલગ એજ ગ્રુપની આપણે માહિતી મેળવી તો એમાં 6.5 એટલે અહીંયા અડધે આવે છે, તો એટલા લોકો પોતાની નોકરીથી ખુશ છે. હવે આપણે આ આખી વસ્તુ તો સમજી લીધી રેશિયોની. ત્યારે હવે એ જાણીએ કે કયા સેક્ટર્સમાં નોકરિયાત વર્ગ પોતાના કામને લઈને ખુશ છે કે ના ખુશ છે. તો સૌથી પહેલા આપણે ફાઇનાન્સ અને ટેકનોલોજી સેક્ટરની વાત કરવી છે, અને ફિનટેક સેક્ટર, ફાઇનાન્સ પણ આવી જાય અને ટેકનોલોજી પણ આવી જાય. તો મહિલા અને પુરુષો વચ્ચે હેપીનેસ ઇન્ડેક્સમાં ખાસું એવું અંતર જોવા મળ્યું છે. તો પુરુષોના પ્રમાણ કંઈક અલગ આવ્યા છે, મહિલાઓનું પ્રમાણ કંઈક અલગ આવ્યું છે. આપણે નેક્સ્ટ ગ્રાફિક્સમાં જઈએ. આ અંતર તો આપણે જોઈ લીધું, પણ સાથે સાથે ફિનટેક સેક્ટરમાં કેવી સ્થિતિ છે. 40% લોકો પોતાના કામથી ખુશ છે, અને બાયોટેકનોલોજીમાં 39% લોકો પોતાના કામથી ખુશ છે, અને આઈટી સેક્ટરમાં 38% લોકો છે જે પોતાના કામથી ખુશ છે. આ ફિનટેક સેક્ટરની આ સ્થિતિ છે કે જેમાં 40% લોકો એ આખા સેક્ટરમાં પોતાના કામથી એ સંતૃપ્ત છે, અને સાથે સાથે બાયોટેક એમાં 39, આઈટીમાં 38%. હજુ હવે આપણે નેક્સ્ટ ગ્રાફિક્સ તરફ આગળ વધીએ. એમાં શું બતાવવામાં આવ્યું છે, હવે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને એફએમસીજીમાં 10માંથી 7 લોકો ના ખુશ છે. અહીંયા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 10 લોકો છે, અને આ 10માંથી આ 3 વ્યક્તિ એવી છે જે પોતાના કામથી ખુશ છે, અને બાકીની જે
વ્યક્તિઓ છે એ પોતાના કામથી આ સેક્ટર્સની જે વ્યક્તિઓ છે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને એફએમસીજી, એમાં આ જે 3 લોકો ખુશ છે અને બાકીના લોકો એ નાખુશ છે. 7 લોકો એવા છે જે પોતાના કામથી ખુશ નથી. કદાચ એમને એટમોસ્ફિયર એવું નહીં મળતું હોય અને માટે એ પ્રકારનું કદાચ આ સર્વેમાં, એ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું હોઈ શકે. નેક્સ્ટ આપણે ગ્રાફિક્સ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ શું છે, રિયલ એસ્ટેટ માર્કેટની વાત કરવામાં આવે તો રિયલ એસ્ટેટમાં કન્સ્ટ્રક્શન સેક્ટરમાં નોકરી કરતા લોકોનો કેવો અભિગમ છે, તો લગભગ 20% લોકો જ પોતાની નોકરીથી ખુશ છે અને 80% લોકો પોતાની નોકરીથી નાખુશ છે. આવું અમે નથી કહેતા, પણ એ જે સર્વે હેપીએસ્ટ પ્લેસ ટુ વર્ક, એ જે સર્વે આવ્યું છે એમાં આ આંકડા બતાવવામાં આવ્યા છે કે રિયલ એસ્ટેટમાં આ પરિસ્થિતિ અત્યારે તાજેતરની 2024ની એ પરિસ્થિતિ છે કે 20% લોકો એવા છે કે જે પોતાની નોકરીથી ખુશ છે, હેપી છે, પણ 80% લોકો પોતાની નોકરીથી નાખુશ છે. આગળ વધીએ નેક્સ્ટ ગ્રાફિક્સમાં આપણે શું સમજવું છે તો નોકરીમાં નાખુશીના કારણો, તો આ કેટલાક કારણો એવા છે કે જેના કારણે ભારતનો 70% વર્ગ પોતાની નોકરીથી નાખુશ છે. જે કામ કરે છે તે કામમાં અસંતુષ્ટિ, જે પણ કંઈ કામ મળે છે એ કામમાં જીવ નહીં ચોંટતો હોય, એ પણ એક સમજ, એ સૌથી મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. બીજું છે વર્ક સેટિસ્ફેક્શનનું લેવલ, એ ઘણું એવા લોકોમાં ઓછું જોવા મળે છે કે જે પોતાના કામને ગમાડતા નથી. હવે ત્રીજા કારણ, સપોર્ટ સિસ્ટમ પર્યાપ્ત માત્રામાં ન હોવી, આ પણ એક સૌથી મોટું કારણ છે કે સપોર્ટ સિસ્ટમ એમના ઓફિસમાં, એટમોસ્ફિયરમાં મળવું જોઈએ, એ નથી મળતી. ઓફિસમાં ચાલતા આંતરિક સંઘર્ષ, આંતરિક કલહ અને જેના કારણે ડિસ્ટર્બન્સ એ અનુભવતા હોય છે નોકરિયાત, અને એ આંતરિક સંઘર્ષના કારણો અને એના કારણે જ એ 70% વર્ગ એવો છે કે જે પોતાની નોકરીથી નાખુશ છે અને 63% કર્મીઓ આંતરિક સંઘર્ષથી પરેશાન છે અને 62% કર્મીઓ ઓફિસમાં પોતાનો પક્ષ રજૂ નથી કરી શકતા. 100માંથી 62% લોકો એવા છે કે નોકરીમાં પોતાનો પક્ષ નથી મૂકી શકતા, પોતાની વાત નથી મૂકી શકતા અને માટે જે પીડા અનુભવી રહ્યા છે. તો હવે આગળ નેક્સ્ટ ગ્રાફિક્સ તરફ વધીએ કે હવે આંતરિક સંઘર્ષ એ મહત્વનું કારણ આ સર્વે રિપોર્ટમાં આવ્યું છે, ત્યારે હવે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે 28 થી 44 વર્ષની એજ ગ્રુપના લોકો નોકરીને લઈને શું વિચારી રહ્યા છે. તો આ 28 થી 44 વર્ષ, જેને મિલેનિયલ્સ કહેવામાં આવે છે, એટલે કેટલા મિલેનિયલ્સ નોકરી છોડવા તૈયાર છે, એટલે 80% લોકોની નોકરીના સંઘર્ષથી બચવાની કોશિશ છે આજે 28 થી 44 વર્ષના એજ ગ્રુપમાં. 63% લોકો એવા છે કે જેમને કામની સરાહના નથી મળતી. કામ ખૂબ કરે છે પણ એ કામની સરાહના તેમને ઓફિસમાંથી નથી મળતી અને માટે જ એક મહત્વપૂર્ણ કારણ બની રહ્યું છે કે ભાઈ નોકરી મારે નથી કરવી. હવે 59% લોકો એવા છે કે પોતાની રુચિ પ્રમાણે સમય નથી કાઢી શકતા અને માટે જે પીડા અનુભવી રહ્યા છે એ નાખુશ છે પોતાની નોકરીથી, કારણ કે જે રુચિ પ્રમાણેના કાર્યોમાં સમય આપવો જોઈએ એ સમય એમને નોકરીમાં નથી મળી રહ્યો અને માટે એ નોકરી છોડવાનું વિચારી રહ્યા છે. હવે આગળ વધીએ ગ્રાફિક્સમાં, અલગ અલગ એજ ગ્રુપને પણ સમજવાનો પ્રયત્ન કરશું. ફિનટેક કર્મચારીઓ નોકરીમાં કેમ ખુશ છે? આ સર્વેમાં એવું બતાવવામાં આવ્યું છે ફાઇનાન્સ અને ટેકનોલોજી, આ 2 સેક્ટર એવા છે કે જેમાં લોકો વધુ ખુશ જોવા મળે છે. તેમની વર્ક લાઈફ એ બેલેન્સ હોય છે અને એના કારણે તેમને તેમના કામથી અને પોતાની નોકરીથી એ ખૂબ જ હેપી છે. નવી વસ્તુઓ શીખવા માટેનું પ્રોત્સાહન તેમને આ સેક્ટરમાં ખૂબ મળતું હોય છે અને માટે જ પોતાની નોકરીને તેઓ ગમાડે છે. ગ્રોથ ખૂબ ઝડપી આ સેક્ટરમાં થાય છે, એ આ સર્વેમાં બતાવવામાં આવ્યું છે અને સમયાંતરે નવી તકોનું પણ સર્જન ફિનટેકમાં એ થતું હોય છે અને માટે જ લોકો આ સેક્ટરને વધુ પસંદ કરતા હોય છે. તેમની પાસે ફ્લેક્સિબલ કામનો પણ એક વિકલ્પ ઓફિસમાં આપવામાં આવતો હોય છે ફાઇનાન્સ સેક્ટરમાં અને ટેકનોલોજીના ક્ષેત્રમાં, અને માટે જ આ લોકો એવા છે કે નોકરીમાં ખુશ છે. તેમની પાસે ફ્લેક્સિબલ કામનો વિકલ્પ છે. આ ખૂબ મહત્વની બાબત છે. ત્યારે હવે એ ફિનટેક સેક્ટર એવું છે કે જ્યાં કર્મચારીઓ નોકરી કરવી ગમે, એના કારણો પણ આપણે જાણી લીધા. હવે જનરેશન વાઇઝ કઈ એજ ગ્રુપના લોકો પોતાની નોકરીથી કેટલા ખુશ છે તે આપણે જાણી લઈએ. હવે એક આ ચાર્ટ બનાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે કે સૌથી પહેલા 1965 થી 80માં જન્મેલા 32% એવા લોકો છે જેને ઝેન એક્સ કહેવામાં આવે છે. 1965 થી 1980માં જન્મેલા 32% લોકો એ પોતાની નોકરીથી ખુશ છે. બેબી બૂમર્સ 1946 થી 64 વચ્ચે જન્મેલા
જેટલા પણ વ્યક્તિઓ છે બેબી બૂમર્સ કહેવામાં આવે છે ને 21% લોકો એ પોતાની નોકરીથી ખુશ છે. હવે આગળ વધીએ ગ્રાફિક્સમાં. ઝેન એમાં કયા સેક્ટરમાં કેટલા નોકરીથી ખુશ છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે ખાસ કરીને અલગ અલગ સેક્ટર છે અને એ સેક્ટરમાં સૌથી પહેલા ફિનટેક સેક્ટર, અને ફિનટેક સેક્ટરમાં 40% લોકો એવા છે પોતાના કામથી એ ખુશી અનુભવી રહ્યા છે. બાયોટેક સેક્ટરની વાત કરવામાં આવે 39% લોકો એવા છે બાયોટેક સેક્ટરમાં જે પોતાની નોકરીથી ખુશ છે. આઈટી એન્ડ ટેકનોલોજી અને 38% લોકો પોતાના કામથી ખુશ છે. આ તરફ ઓટોમોબાઈલ ક્ષેત્રની વાત કરવામાં આવે સેક્ટરમાં 32% લોકો પોતાના કામથી ખુશ જોવા મળી રહ્યા છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એન્ડ હોસ્પિટાલિટી એમાં 31% લોકો પોતાના કામને પસંદ કરે છે. ફાઇનાન્સ સેક્ટર 30% લોકો એવા છે પોતાના કામને પસંદ કરી રહ્યા છે. ત્યારે આ અલગ અલગ સેક્ટર અને આ અલગ અલગ સેક્ટરના એવા લોકો છે કે જે પોતાના કામને પસંદ કરી રહ્યા છે. આમ દેશમાં આ સર્વે આવ્યો છે ત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું દેશમાં 70% લોકો પોતાની નોકરીથી ખુશ છે ખરા? એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ 29% લોકો પોતાના કામથી ખુશ છે. તો સવાલ એ થઈ રહ્યો છે કે બાકીના શું વિચારી રહ્યા છે? હેલ્થકેરની વાત કરવામાં આવે 27% લોકો પોતાના કામને પસંદ કરી રહ્યા છે. અને રિયલ એસ્ટેટ જે 20% જેટલા લોકો છે પોતાના કામને પસંદ કરી રહ્યા છે ને બાકીના અણગમો વ્યક્ત કરી રહ્યા છે. એટલે આ સર્વે જ્યારથી આવ્યો પોતાની નોકરીથી ખુશ નથી, એની પાછળના ઘણા કારણોને પણ આપણે જોયા અને કદાચ બીજા કોઈ કારણો પણ હોઈ શકે જે અન્ય આ 53% લોકોને નોકરી બદલવાના વિચાર માટે પ્રેરિત કરતા હશે. પણ એક એવો વર્ગ પણ છે જે પોતાના કામને બોજો નથી માનતું અને પોતાના કામને એન્જોય કરે છે, પસંદ કરે છે અને સારા પરિણામો પણ તેઓ મેળવે છે.